જય માતાજી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ વાર્તા સસ્પેન્સ છે, એટલે આ વાર્તામાં શું છે એ હું તમને પહેલાં જણાવીશ નહીં, પરંતુ જો તમારે જાણવું હોય તો આ વાર્તા પૂરેપૂરી સાંભળજો તો તમને ખબર પડશે। એક વખત તમને ખબર ન પડે તો બે વખત સાંભળજો। તો મિત્રો ચાલો શરૂ કરીએ વાર્તા। પરાગ રોડ લાયસનવાળા નગીનદાસ શેઠની પત્ની ધર્મિષ્ઠાબેનના આકસ્મિક મૃત્યુથી સુજાનગઢના તમામ વેપારીઓએ વ્યાપાર બંધ રાખીને શોક જાહેર કર્યો હતો। કારણ ધર્મિષ્ઠાબેન અતિ માયાળુ અને નામ પ્રમાણે ધાર્મિક સ્વભાવના હતા। નગીનદાસ શેઠ ટ્રાન્સપોર્ટના બિઝનેસમાં સારું એવું કમાયા હતા। એમના બે પુત્રો હતા। મોટો પરાગ કમ્પ્યુટર એન્જિનિયર તરીકે હૈદરાબાદ હતો અને નાનો રાજુ કેનેડા સેટ થઈ ગયો હતો। એ બંને એમની મમ્મીની અંતિમ ક્રિયા પતાવીને ગયા। એમને નગીનદાસને આવવા કહ્યું પણ એ તૈયાર ન હતા। છેલ્લા 5 વર્ષથી એમણે ટ્રાન્સપોર્ટનો બિઝનેસ સમેટી નિવૃત્ત જીવન સુખેથી જીવી રહ્યા હતા। એમાં નગીનદાસની તંદુરસ્તી સારી હતી, પણ એમની કામવૃત્તિ ધર્મિષ્ઠાબેનને ગમતી ન હતી। પરાગ અને રાજુએ નીકળતા પહેલાં એમના એક જૂના ડ્રાઈવર બળવંતની કોઈ દૂરની સગી ચંદા નામની બાઈને કામ પર રાખતા ગયા હતા। મિત્રો, ચંદાનો વર એક કારખાનામાં ચોકીદાર હતો અને એના પગારની રકમ મોટે ભાગે જુગાર રમી જતો હતો। ચંદાને એક પુત્રી જ્યોતિ હતી। જ્યોતિ એક યુવાન, સુંદર અને ચતુર હતી। હાઈસ્કૂલમાં 12મા ધોરણમાં ભણતી હતી। નગીનદાસ શેઠે ચંદાની દીકરીને મદદ કરવાના બદલામાં ચંદાને વશમાં કરી લીધી। થોડા દિવસ પછી ચંદાને તાવ આવતા એને 2 દિવસ કામે ન આવી તો નગીનદાસ રઘવાયો થઈ ગયો। ચંદાને બોલાવવા માટે એને 3-4 ફોન કર્યા, ત્યારે બીમાર ચંદાએ ના છૂટકે જ્યોતિને કામે મોકલી। મિત્રો, પણ વાસનામાં અંધ બનેલા નગીનદાસને તો જ્યોતિ પ્રથમ નજરે જ ગમી ગઈ। એક દિવસ ચાલુ વરસાદે જ્યોતિ આવી। એના ભીના વસ્ત્રોમાંથી એનું જોબન સલકાઈ રહ્યું હતું। એ જોતાં જ નગીનદાસે ટુવાલ આપી અંદરના રૂમમાં જઈ કપડાં કોરા કરવાનું જ્યોતિને કહ્યું। જેવી જ્યોતિ ટુવાલ લઈ અને રૂમમાં પ્રવેશી, એ સાથે જ અસાવધ જ્યોતિને નગીનદાસે આવીને પોતાની બાહો પાસમાં જકડી લીધી। જ્યોતિ ફફડી ગઈ। એણે જોર કરીને બૂમ પાડી। ભાગ્ય જોગે નજીકની કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો યુવાન ત્યાંથી નીકળ્યો। મિત્રો, બૂમ સાંભળીને એ ગેટ ખોલીને અંદર દોડી ગયો। એણે અંદરનું દ્રશ્ય જોઈને જ્યોતિને છોડી દેવાનું કહ્યું અને ફટકાર કર્યો, "કાં બાંધ!" નગીનદાસ પહેલાને જોતાં જ ગુસ્સામાં કાળઝાળ થઈ ઉઠ્યો। એણે તરત કબાટ ખોલીને રિવોલ્વર કાઢી અને યુવાન સામેને તાકીને કહ્યું કે જીવ વાલો હોય તો ભાગ, નહીતર… એટલે આ છોકરો તો ડરનો માર્યો યુવાન બહાર નીકળી ગયો। ત્યાં ફરીથી ચીસ ઉઠી। એ સાથે 2 ફાયર થયા। એ સાથે જ યુવાન અંદર દોડી ગયો, એટલે ફરીને પાછો અંદર ગયો તો નગીનદાસ લોહીથી લથબથ ફરસ પર પડ્યા હતા, એટલે કે ઓસરીમાં પડ્યા હતા। એનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું। એક સ્ત્રી જ્યોતિને સાંત્વના આપી રહી હતી। એના હાથમાં રિવોલ્વર હતી। મામલો સમજી જતા પેલો યુવાન સીધો ચકલા ગેટ પોલીસ સ્ટેશન પર આવ્યો અને સંપૂર્ણ ઘટના વર્ણવીને સ્ત્રીએ કરેલા ખૂનની વાત કરી। પીઆઈ જગમાલ ઠાકર
એમની ટીમ સાથે પેલા યુવાનને લઈ ઘટના સ્થળે આવી પહોંચ્યા તો પેલી સ્ત્રી અને જ્યોતિ ચાલ્યા ગયા હતા. મિત્રો, રિવોલ્વર ટેબલ પર પડી હતી. નગીનદાસની લાશ જોતા જ ઠાકોર સાહેબ શેઠને ઓળખી ગયા. એમનું ખૂન કોણે કર્યું હશે, શા માટે? એ બોલ્યા ત્યારે યુવાને ખુલાસો કરતા પુનઃ કહ્યું, સાહેબ, તમે જેને શેઠ કહો છો એ મહાશય છોકરી પર બળજબરી કરી રહ્યા હતા, બળાત્કારની કોશિશ કરી રહ્યા હતા. છોકરીની ચીસ સાંભળી હું ઘરમાં ગયો તો શેઠે રિવોલ્વર કાઢી મારી સામે તાકી મને મારી નાખવાની ધમકી આપી. તેથી ડરનો માર્યો હું બહાર નીકળી ગયો. ત્યાં ફરી પેલી છોકરી ચીસો પાડવા લાગી ને થોડી વારે 2 ફાયરિંગના અવાજ આવતા હું પુનઃ અંદર ગયો, એટલે કે ફરીને અંદર ગયો તો પહેલી છોકરી ભાગી છૂટી અને મેં જોયું તો એક સ્ત્રીના હાથમાં રિવોલ્વર હતી. ઇન્સ્પેક્ટરે કહ્યું, તું એ સ્ત્રીને અને છોકરીને ઓળખે છે? નહીં સાહેબ. તું ત્યાં શું કરવા ગયો હતો? હું નજીકની કોલેજમાં એટીડીનો કોર્સ કરું છું, તેથી અહીંયાથી પસાર થતો હતો એટલે ગયો હતો. ઇન્સ્પેક્ટર કહ્યું, ગુડ. તો તે એ સ્ત્રીને જોઈ છે એટલે તને એનો સ્કેચ બનાવતા આવડશે જ? તું ડ્રોઈંગનું કામ કરે છે ને? યસ સર. તો હું સાંજ સુધીમાં તું એ ખૂની સ્ત્રીનો સ્કેચ બનાવી ઓફિસે પહોંચાડી દેજે, પોલીસ સ્ટેશન પહોંચાડી દેજે. ઠાકર સાહેબ પછી જરૂરી કાર્યવાહી કરી અને લાશ મોર્ગમાં મોકલી આપી. સાંજ સુધીમાં નગીનદાસનો પુત્ર પરાગ અને એનો પરિવાર અને અન્ય સગાઓ આવી પહોંચ્યા. ત્યારે શેઠની અંતિમ ક્રિયા થઈ. મિત્રો, રાત્રે પીઆઈ ઠાકર સાહેબે પેલા યુવાનને બનાવેલી ખૂની સ્ત્રીનો સ્કેચ પરાગને બતાવતા કહ્યું, મિસ્ટર પરાગ, તમારા પિતાનું ખૂન કરનારી સ્ત્રીનો આ સ્કેચ છે. જે બનાવનારે નજરે તેને જોઈ છે. સ્કેચ જોતાં જ પરાગ દિગ્મૂઢ બની ગયો, મંત્રમુગ્ધ બની ગયો, અવાક બની ગયો. એને આખા શરીરને પરસેવો છૂટી રહ્યો. એ ફરસ પર એટલે કે ઓસરીમાં ઢગલો થઈને ઢળી પડ્યો, બેહોશ થઈને. કારણ કે એ સ્કેચ બીજા કોઈનો નહીં પણ એની મૃતકમાં એટલે કે મરી ગયેલી માં ધર્મિષ્ઠાબેનનો હતો. મિત્રો, આમ ધર્મિષ્ઠાબેન ધર્મપરાયણ હતા. એના પતિને મારતા પણ એના હાથ ખચકાણા નહીં. જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઇક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર જો નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું, અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારું ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી અને રસપ્રદ અને જાણવા લાયક વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો. પૂરી વાર્તા સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.